ગઈકાલે બેનનો જન્મદિવસ હતો એટલે મેં બેનને વાત કરી. બપોરે 12:30 વાગ્યાની આસપાસ મારે બેન સાથે વાત થઈ અને મેં એમને ફોનથી શુભેચ્છા સંદેશ પાઠવ્યો. અને ત્યારબાદ મેં એમને પૂછ્યું કે આપ ગાંધીનગર છો કે રાજકોટ છો? ત્યારે એમણે જણાવ્યું કે હું રાજકોટ જ છું. એટલે મેં કીધું તો આપને શુભેચ્છા દેવા માટે મારે રૂબરૂ આવવું છે, તો આપને જ્યારે અનુકૂળતા હોય મને સમય જણાવજો, તો એ પ્રમાણે હું આપને શુભેચ્છા માટે આવી જઈશ. ત્યાં બેને કીધું કે અત્યારે હું ઘરે છું અને આપ આવી જાઓ. જે સમયે હું ઘરે પહોંચી ત્યારે અમારા મહિલા મોરચાની વોર્ડ નંબર 1ની ટીમ અને બીજા બધા મહિલા મોરચા, મારી વિધાનસભાના બીજા બધા મહિલા મોરચાના બહેનો ત્યાં ઓલરેડી આવેલા જ હતા. અને એ બહેનો પહેલેથી જ કેક લઈને આવ્યા હતા. ઓલરેડી કેક કટિંગ થઈ ગયું હતું, બધાએ કેક ખાઈ પણ લીધી હતી. અને ત્યારબાદ હું એ પ્રક્રિયા ચાલુ હતી, એ લોકો ફોટા પાડતા હતા, એ સમયે જ બરાબર હું ત્યાં પહોંચી. સ્વાભાવિક છે કે બધા 69 વિધાનસભાના જ બહેનો હોય એટલે એ લોકોને પણ મારા વિશે લાગણી હોય, મારા વિશે એ લોકોને એવું હોય કે બેન તમે પણ અમે આ કાર્ય અમારા જે આ કરીએ છીએ તો એમાં તમે પણ સાથે જોડાઓ. અને હું બરાબર એ સમયે પહોંચી. હું શુભેચ્છા દેવા ગઈ હતી ભાભીને, તો હું કોઈ પણ મીઠાઈ પણ નહોતી લઈ ગઈ, હું કેક પણ નહોતી લઈ ગઈ, હું ફૂલનો ગુલદસ્તો પણ નહોતી લઈ ગઈ. માત્ર ને માત્ર શુભેચ્છા આપવા માટે થઈને હું ત્યાં ગઈ હતી. પરંતુ અને મને એ પણ ખ્યાલ નહોતો કે આ રીતે તમામ મહિલા મોરચાના બહેનો એવું કોઈ જ અમારે સંકલન થઈને એ સમયે જ બધા આવવાના છે એવું કોઈ વાત નહોતી થઈ. હું તો મારી રીતે જ એ સમયે પહોંચી હતી અને એ લોકોનો કાર્યક્રમ પછી પણ ચાલુ જ હતો. પણ હું 5 જ મિનિટમાં શુભેચ્છા આપી અને બધા બહેનોની લાગણી હતી એટલે બધા સાથે ગ્રુપ ફોટો મળાવી અને 5 જ મિનિટમાં હું તરત જ ત્યાંથી નીકળી ગઈ હતી. અંજલીબેન અમારા 69 વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના સૌથી જૂના અને સૌથી અગ્રણી કાર્યકર્તા છે અને એ મારા વડીલ છે. અને એ વડીલની રૂએ અને મારી વિધાનસભામાં હોવાથી અને આપ જાણો છો કે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે અમે લોકો દરેક લોકોને શુભેચ્છા પાઠવતા હોઈએ છીએ. અને અંજલી ભાભી મારા વડીલ છે, મારા વિધાનસભામાં છે, એ સંદર્ભે મેં એમને શુભેચ્છા પાઠવી. અને ત્યાં હું જ્યારે પહોંચી ત્યારે આ કાર્યક્રમ ચાલુ હતો એની મને જાણ પણ નહોતી અને હું કેક લઈને નથી ગઈ. અને હું પહોંચી ત્યારે ઓલરેડી કેક કટિંગ થઈ ગયું હતું, બધા લોકોએ કેક ખાઈ પણ લીધી હતી. એટલે આ કાર્યક્રમની મને કે આ આવું ત્યાં ચાલી રહ્યું છે એની મને કોઈ જ જાણ નહોતી, મને આવી કાંઈ ખબર નહોતી.